ભાવનગરમાં નીકળનાર રથયાત્રા નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા ફાઇનલ ફૂટ માર્ચ યોજવામાં આવી। આઈજી ગૌતમ પરમાર સાહેબ, એસપી હર્ષદ પટેલ અને ડીવાયએસપી સિંઘાલ સાહેબ અને સમગ્ર પોલીસ કર્મચારીઓ સહિત ઘોઘાગેટથી હલુડિયા ચોક સુધીના વિસ્તારમાં ફૂટ માર્ચ યોજવામાં આવી હતી। આઈજી સાહેબ ગૌતમ પરમાર, એસપી હર્ષદ પટેલ અને ડીવાયએસપી સિંઘાલ સાહેબ દ્વારા નાના બાળકોને ચોકલેટ આપીને શુભકામનાઓ આપી હતી। रिपोर्टर अयुब राठौर, टाइम स्टोरी न्यूज, भावनगर। આવતીકાલે રથયાત્રાના પાવન તહેવાર નિમિત્તે ભાવનગર શહેરમાં પણ 39મી રથયાત્રાનો પ્રારંભ થશે। વહેલી સવારથી રથયાત્રાનું બંદોબસ્ત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવશે। હાલ આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેના માટેની તૈયારીઓ પૂર્ણ થવા તરફ જઈ રહી છે। 3500થી વધારે પોલીસ જવાનો, એસઆરપી, હોમગાર્ડ તથા કેટલાક સ્વયંસેવકો પણ આ રથયાત્રામાં બંદોબસ્તમાં ભાગ લેશે। રથયાત્રામાં મૂવિંગ બંદોબસ્ત, ફિક્સ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોના બંદોબસ્ત, ધાબા પોઈન્ટ વગેરે મૂકવામાં આવ્યા છે। સાથે સાથે માઉન્ટેડ યુનિટનો પણ ઉપયોગ કરવામાં આવશે। 5 જેટલા ડ્રોન કેમેરાથી રથયાત્રાના રૂટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોનું પણ મોનિટરિંગ કાલે કરવામાં આવશે। અને સાથે સાથે મોહલ્લા મીટિંગ, શાંતિ સમિતિની મીટિંગ પણ આ સાથે થઈ રહી છે। પ્રજાજનો ઉત્સાહ પણ પુષ્કળ છે। અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને અમને આશા છે કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રંગે ચંગે આ પાવન રથયાત્રાનો તહેવાર પૂર્ણ થશે। હું તમામ ભાવનગર શહેરના નગરજનોને રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શુભકામના પાઠવું છું। પોલીસની કેટલીક કાર્યવાહીઓ હોય છે, એમાં એલર્ટનેસ છેલ્લા 25 દિવસથી અમે મેક્સિમમ તૈયારીઓ કરી છે। સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ રાખવામાં આવ્યું છે। તોફાની તત્વો કોઈ અટકચાળો કરવાની કોશિશ કરતા હોય તો તેમની પર પણ ચાંપતી નજર રાખવામાં આવી છે અને તેટલા માટે જ અટકાયતી પગલાઓ પણ લેવામાં આવે છે અને ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે।